હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। રાજ્યમાં શુક્રવાર સુધીમાં પ્રી મોન્સૂન વરસાદ પડશે। 7 થી 9 જૂન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। તો પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે। 8 જૂન આસપાસ રાજ્યમાં ગરમી વધવાની શક્યતા। મધ્ય ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી જશે। ઉત્તર ગુજરાતમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાશે। દરિયા કિનારાના ભાગોમાં અસહ્ય ઉકળાટ જોવા મળશે। 7 જૂન સુધી કેરળમાં ભારે વરસાદ પડશે। ગુજરાતમાં 16 જૂન આસપાસ વરસાદની શક્યતા। 25 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે। 20 થી 28 જૂન આદ્રા નક્ષત્ર વરસશે, ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા। શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ રહી શકે। અને આ અલ નીનો 1972માં પણ સ્ટ્રોંગ અલ નીનો હતો। આ વખતે પણ સ્ટ્રોંગ અલ નીનો બનવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં લગભગ નિયત ઉષ્ણતામાન કરતાં પેસિફિક મહાસાગરમાં નીનો 3.4 વિસ્તારમાં 1.5 એટલે 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ થવાની શક્યતા રહેશે। ત્યારથી પણ થોડું વધારે શક્યતા રહેશે, જેની અસર નવેમ્બર અને તે પછી પણ થવાની શક્યતા રહેશે। એટલે આ વખતે અલ નીનોની અસર કંઈક ને કંઈક મોસમ પર થતાં મોસમ કરવટ લઈ રહ્યું હોય તેવું શક્યતા રહેશે। 5 જૂન પછી તારીખ 7 થી 9 જૂનમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તે પૂર્વે ગરમી વધવાની શક્યતા રહેશે। એમાં લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહે। રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ કે 43 થવાની શક્યતા રહે। એટલે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ગરમી વધશે। ઉત્તર સૌરાષ્ટ્રમાં ક્યાંક ગરમી વધવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરમાં પણ ગરમી રહી શકે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભેજવાળા પવનના કારણે ઉકળાટવાળી અસહ્ય ગરમી, કારમી ગરમી રહી શકે। દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ ભેજવાળા પવનોના કારણે આકરી ઉકળાટવાળી ગરમી રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ તારીખ 16 જૂન સુધીમાં ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 8 જૂનમાં દરિયામાં પવનનો બદલાવાની શક્યતા રહેતા ભારે પવન ફૂંકાશે અને 15 કે 16 જૂન સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો દરિયા કિનારાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને ગુજરાતમાં 16 જૂન આસપાસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। 25 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે। 20 થી 28 જૂન આદ્રા નક્ષત્ર વરસશે, ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા। શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ રહી શકે, જે પ્રકારે આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી। રાજ્યમાં શુક્રવાર સુધીમાં પ્રી મોન્સૂન વરસાદ પડશે। 7 થી 9 જૂન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી। તો પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે। 8 જૂન આસપાસ રાજ્યમાં ગરમી વધવાની શક્યતા। મધ્ય ગુજરાતમાં પણ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે। ઉત્તર ગુજરાતમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાશે। દરિયા કિનારાના ભાગોમાં અસહ્ય ઉકળાટ જોવા મળશે। 7 જૂન સુધી કેરળમાં જે ભારે વરસાદ પડશે અને ત્યારબાદ ગુજરાતમાં 16 જૂન આસપાસ વરસાદની શક્યતા હવામાન વિભાગ તરફથી પણ વ્યક્ત કરવામાં આવી છે અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। 25 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે। 20 થી 28 જૂન આદ્રા નક્ષત્ર વરસશે, ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા પણ રહેલી છે। શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં પણ ઓછો વરસાદ રહી શકે। ઉલ્લેખનીય છે કે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। કેરળમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે। કેરળમાં જે પ્રકારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં પણ શુક્રવાર સુધી પ્રી મોન્સૂન વરસાદ રહી શકે તે પ્રકારે આગાહી કરવામાં આવી છે।